અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની ઘોર બેદરકારી. અમદાવાદની જાણીતી આનંદ નિકેતન સ્કૂલની બસ ગાટલોડિયાની પ્રેરણા સોસાયટીમાં ઘૂસી હતી. સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો. તે બસ ચલાવીને બાળકોને મૂકીને બસ લઈને પરત નીકળ્યો હતો. આ દરમિયાન બસ ગાટલોડિયાની રહેણાંક સોસાયટીમાં ઘૂસી ગઈ, જ્યાં સોસાયટીના ગેટથી લઈને અંદર સુધી દિવાલ અને વાહનને અથડાઈ. ડ્રાઈવરે પણ કબૂલાત કરી કે તે દારૂ પીધેલી હાલતમાં હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પીવાના કારણે નાના બાળકો બીમાર. ઝાડા, ઉલટી અને કોલેરાના કેસો શહેરમાં વધ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવતું હોવાના કારણે નાગરિકો બીમાર પડી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા, દાણીલીમડા અને બહેરામપુરા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. માટીવાળું ગંદુ પ્રદૂષિત પાણી પીવા પર સ્થાનિક નાગરિકો મજબૂર બન્યા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાણી ગંદુ આવે છે અને ગટરો પણ ઉભરાય છે, જેના કારણે બાળકો બીમાર પડ્યા છે. હાઈકોર્ટે પત્નીની ફેમિલી કેસ ટ્રાન્સફરની અરજી સ્વીકારી. ગુજરાત હાઈકોર્ટમાં એક પત્નીએ તેના પતિ દ્વારા અમદાવાદ ફેમિલી કોર્ટમાં દાખલ કરાયેલા કેસને રાજકોટ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે એડવોકેટ નિલય પટેલ મારફતે અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી. પત્નીએ જણાવ્યું હતું કે તે પોતાના વૃદ્ધ માતાપિતા સાથે રાજકોટ ખાતે રહે છે. ઉપરાંત તેના 12 વર્ષના સગીર પુત્રની જવાબદારી પણ તેના માથે છે. આવા સંજોગો માટે અમદાવાદ ખાતે ફેમિલી કોર્ટમાં હાજરી આપી શકે તેમ નથી. સરકાર અને હાઉસિંગ કમિશનરને ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખની રજૂઆત. ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશભાઈ બારડે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ અને સંજોગો અને વિકાસની સાથે આજના સંજોગોને ધ્યાનમાં રાખી તથા મકાનની ઓછામાં ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખી રીડેવલપમેન્ટ યોજનામાં સરકારની સંસ્થાઓ દ્વારા થતું રીડેવલપમેન્ટ, જેમ કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રીડેવલપમેન્ટમાં જે કાર્પેટ એરિયા જૂનું જે આપેલો તે સમયની જરૂરિયાત હતી. આજે સમય બદલાઈ ગયો છે, એટલે આટલા સમયમાં જ્યારે મકાનનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું હોય ત્યારે ઓછામાં ઓછો કાર્પેટ એરિયા 50 ચોરસ મીટર આપવો જોઈએ. દેશમાં પરિવહન અને માલ હેરફેરમાં નોંધપાત્ર ઉછાળો. દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી ગઈ. ફક્ત એટલું નહીં, આ સમયગાળા દરમિયાન જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ આટલા મિલિયન 73.64 મિલિયન ટનના આગથી વધીને 133.03 મિલિયન ટન થઈ ગયો. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્વાનંદ સોનોવાલે રાજ્યસભામાં માહિતી પૂરી પાડી હતી. 6,000 કરોડની ફરિયાદમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજીના જામીન રિજેક્ટ. BZ ફાઇનાન્સ કૌભાંડ કેસમાં CID ક્રાઇમ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાગરીતો સામે 6,000 કરોડના અનધિકૃત રોકાણની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ચાર્જશીટ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજીના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા. જ્યારે પાછળથી 2.10 લાખનું રોકાણ કરાવીને પૈસા પરત ના આપવાના કેસમાં બંનેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 23 માર્ચ 2025ના રોજ લેવાયેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2025ના મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20ને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ www.gscb.org પર મૂકવામાં આવી છે. 2024-25માં જીએસટીની આવક 9,148 કરોડ વધી 73,281 કરોડ. નાણાકીય વર્ષ 2024-25માં રાજ્ય કર વિભાગે જીએસટી હેઠળ ₹73,281 કરોડની આવક નોંધાવી છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં થયેલી ₹64,133 કરોડની આવક કરતાં 14% વધુ છે. આમ 2024-25માં જીએસટીની આવકમાં 9,148 કરોડનો વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્યમાં ફટાકડાના ગોડાઉન પર પોલીસનું સઘન ચેકિંગ. ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા ભીષણ બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે અસલાલી અને વાંચો વિસ્તારમાં આવેલા ફટાકડાના ગોડાઉન અને વેપારી એકમોમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ ચેકિંગમાં ફટાકડાના સંગ્રહ માટેના લાયસન્સ, સુરક્ષા વ્યવસ્થા અને નિયમોનું પાલન તપાસવામાં આવી રહ્યું છે. ધોલેરામાં એક્સપ્રેસ હાઈવે માટે મોટી કાર્યવાહી. ધોલેરા એક્સપ્રેસ હાઈવેના નિર્માણમાં નડતરરૂપ બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિક કલેક્ટર અને CEO તૃપ્તિ વ્યાસની આગેવાનીમાં મોટો કાફલો સવારે ધોલેરા પહોંચ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે SR પેટ્રોલ પંપ અને હોટલને JCB મશીન વડે તોડી પાડવામાં આવ્યા હતા. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.